આજ તો દિવાળીનો દાડો હે દશામાનું દર્શન કરતા આવું અને લાલભાઈ ભેગો થતા આવું. લાલભાઈ દશામાં બેહાડવા કહેતા હતા ખરા, શું હાલ હોય એમને પૂછતા આવું. દશામાં બેહાડવા કહેતા હતા, બિહાડે કે નહીં બિહાડે. અમારું છે રાતે વરસાદ આવે ને તે ઘરમાં ખાસું પાણી બોણી બધું આ પતરો તૂટેલો હોય ને લાલભાઈ ઓ લાલભા હું શું કરો શું કરો? આ રાતે વરસાદ આવ્યો હતો ને હા તે પતરો તૂટેલો હતો ને ઓવા ઓવા તે પાણી ખાસું ઘરમાં જમી ગયું એવું. ઓવો આ તો દિવાળીમાં તો દર્શન કરવા આવ્યો દશામાં. પણ મને તો આપણો દશામાં તો શેતામાં બિહાર્યો ખેતરમાં બેહાડે. ઓવો હા આ ચોમાસાનું હોય ને આ પતરો તૂટેલો બરોબર બરોબર એટલે વરસાદ આ પાણીનું આખા ઘરમાં પેલું જમા જમા એમ. ઓવો એટલે હવે દશામાં મૂર્તિ ને એના ઉપર ને બધું પાણી પડે ને એના કરતા આપણે તો ખેતરમાં ઘર હતું ને ઓવા ઓવા તે એકણ બધું સાફ સફાઈ કરી અને એકણ તો બિહાર્યો એકમ બેહાડે. ઓવો બરોબર. હું તો દર્શન કરવા આવ્યો હતા. એવું ઓવો તે આવજો ને ખેતરમાં. હા હા તો હમણાં હું આવું. હા તે આવો વધુ નહીં તમે ચાલ જાઓ છે તો. હું આ બસ હવે શાકભાજીને લઈને હવે હેડું એવું એમ. ઓવો હા તો હું 10-15 મિનિટમાં આવું તા. હા તો વધુ નહીં હો. હા આવજો પા ભૂલી ના જતા હા હા ચોક્કસ. હા હા આ લાકડો તપાડ દેવા જે તડકો નીકળે ને તો લગડવા થઈ લીલો સમ થઈ ગયો જો કે છેટ લગડવાનો આ કોરો કરીએ ને તો લગડવા થાય. તડકો કાઢે ને તો સારું હ તો તપી જાય. નાવા પાણી ગરમ કરવા માટે જોવો કે ખાવાનું બાવા બાજરીના રોટલા તો આના ઉપર થઈ જાય. હા બરાબર આટલો તો બહુ થઈ ગયો. મારા સ્વરૂપનું કે મારા ભક્તોની કોઈ હસી મજાક કરશે તો એની માઠી દશા કરતા હું જરાય નહીં ખચકાઉં. આટલો લાકડો મિલી પગ ખાઈ લઉં. મારા ભાજુ ખાવા તો ને હવે જોઈ આવવું પડશે મારે ટાઈમ થઈ ગયો હજી હાલ નહીં ખાવા એટલે આ મારા ભા ચમ આવજો ને જજો એમ કરી રહ્યા કોઈ થયું તો નહીં નોન શું થયું ભા શું થયું વાંક વાંક થયું હોય એવું લાગે ના તું ભા કરવા દે What up? રાજભા કોઈ જડે અરે રાજભા હું તો તમે લઈને આવો. અરે હું તને મૂકલા કોક થયું હોય એવું લાગે હવે કોક થઈ ગયું લાગે. થયું હોય દવાખાને લઈ લે ને. ભય પડી ગયા એવું ઓવા. દવાખાને લઈ લે દવાખાને જલ્દી લઈ હા કોણ દુઃખ બધા થઈ ગયું લાગે. હું કહું આ હેડી મેળ નહીં આવે તો કોમ કર તું રાગા કરતો ખાઈ તો હું બહાર બેઠા હું. હારું હો? લઈ જા તમે જલ્દી હા લઈ જા મેં જલ્દી આવ. ચાલો આ વધી ગયું લાગો તું. વાહ જે હોય બંધ થઈ ગયું ભાઈ.
બંધ તો કાકા બહાર કે બંધ થઈ જાય જોઈ પકડી રાખજો શાંતિ રાખો ઘરે શાંતિ રાખો શાંતિ રાખો હું તમારે પકડ દઉં છું નીકળા બહાર બંધ થઈ જાય બહાર કેમ બંધ થઈ જાય અરે મિતુલ જાવ વખતે થઈને આ નહીં રિપોર્ટ તો બધા હારા જ આયા હા નોર્મલ એમ કહીએ તો ઘેર લઈ જઈએ આપણે ગેપ તો લઈ લ્યો હો ખેતરમાં જ્યાં દે ઓટો મારી આવે લાલભાન તો દશામાં બેહાડ્યો એટલે પકડી રાખજો લે લાલભાન આ કોણ ખાઈ ગયું હોય? હમણાં બાપાને દુકા શું થઈ ગયું છે ઘરે જાવ વખત લઈને આવે ને હા તો રિપોર્ટ બધું નોર્મલ આવી યાર બધું નોર્મલ આવ્યું તો પછી તો આવું દુઃખ પડ્યું તમે ઘેર જતા આવીએ એવું ઓવા લે ઘેર લઈ લેવાડો તમે ઘેર આવો આમ ઘેર આવો જલ્દી આવો હો? હું ઘેર આવો હાલ આ જો આવું જ કર્યું હા આવું જ કર્યું તો લખો પડી ગયો એવું લાગે આ જલ્દી આવો તમે કાંઈ કાંઈ આમ આવું હેડો તમે જા દેવો જલ્દી આવો હા જલ્દી આવો આ મને લાગે હું દુઃખ પડી રાજભાન કોક વિચારવું પડ્યું બહુ ભારે યાર. ઉઠા 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 જલ્દી ઉઠા ઈમો તારી આવા જતો રહ્યો ઓવા. પકડજો ચાલો. અંદરથી હું લઈને આવું હા બનાવું હા જઈને આવ્યા તમે પડી તું તે પાણી પીવડા પેલા અરે મોય હા હવે પછી હું કહું આ બોલો રિપોર્ટ કેવા આવ્યા તમારા રિપોર્ટ તો નોર્મલ ગયા બધા નોર્મલ બધા કશું થયું નહીં એવું કોઈ માતાજી મુખ ને સુરભા હા જેવું દુઃખ લાગે કોક બોલો અરે મને એવું કોક લાગો કશું કેમ થઈ ગયું વાપર્યું હા મને એક વાત યાદ આવી કે આપણા દશેમા વિશે રાજભા કોક બોલ્યા હતા લાલભાન એવું હતું ઓવો એવું હતું ને સાહેબ? એવું હતું બરોબર એક કામ કરો હા આપણે લાલભા જોઈ લઈ ગયો અમે લાલભાઈ લઈ જાવ પણ તો માતાજી વિશે વિરોધ કર્યો અમે યાર. વિરોધ કર્યો ને તા હા તેમ જ ને લ્યો રડા તા એક કામ કરો હા તમે ગાડી લેતા આવો હા હું ગાડી લેતા આવું તમે લઈને આવો આ બહાર બધા નહીં ફાવો યાર માતાજી હા? લેતા આવું જો લેતા આવો તો તમે હાથું દો હા હેડો જલ્દી દો જલ્દી દો સુરભા હા તમે લઈને આવો તા આ ગાડી લેતા આવો હું ગાડી લેતા આવું. જલ્દી આવો કાકા એ હાલો. હા બસ ગાડી આવો હારા જઈને બધે હો ને? હા હા ગાડી આવો નહીં બધા ના ના છોકરા ચિંતા ના કરી દીધા હો કોઈ ખાવા રાખભાન ચિંતા ના કરી હારા થઈ જવા હા બા મટી જાવ તમારે ભલા માં બેસવાનું છે આવું કહેવાતું છે ભલા માં મટી જાવ અરે પેલા મહેશ બોલી તો રહી ગયા ભલા માં હા આઈ ગયા લાગે. આયા? ઓવા. આયા કે અરે 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 જલ્દી ભાઈ અરે ભલા માં અંદર તો આવો યાર હું તો ઉપાડું ઉપાડ લ્યો કે લે રાજભાઈ બાતો બધો બધો હા માતાજી વિશે એટલા લખો જલ્દી લખો, લખો, જલ્દી. બરાબર લખો
ચાલો અંદર. હા બેઠો રાજા. બેજો 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 છોકરા બેજો વિઠ્ઠલ બેજો બેજો નંદિયા બેજો હા બેહો બેહો પકડી બેજો હા લે લાલભા જોડે જાઉં તાને ઠીક થા. હું લાલભાઈ ને જોબો છે આપણે જવા દે ખાઈ કા જલ્દી આવો જા દો હાલ. હા જવા દે જીગલા તું હોય ને ચાર બધો ધોરણ નાખી દે હો. બધી ના દઉં હા ના બધી નહીં એટલે હું મોળા નાખવા દઉં પણ માપની નાખી દે અને હું હાથમાં ધોઈને આરતીનું તૈયાર કરું. હા એક તૈયાર કરો તાન હા રે હવે હું કામનો કંટાળો આવો પીવા જવું પડશે સારું નહીં મજા આવે આખો 4 મહિનો પારવા દેન કરે પીવો જ નહીં હા એ ખરું હે ભગવાન. જય મા દશામાં. જય મા દશામાં. હે ભગવાન. ઉતરો હેરો જલ્દી. જલ્દી જલ્દી માર ભાઈ હા ઉતરો. જલ્દી આવો હા ભાઈ હા એ મકા આગળ પકડજો. હા આ બધું તમારે મટી જાવ રાજભા. હા મતી ચાલે હા? એ સુકા બકા આપણે ખાલી પકડો. મજા સારું ડબલ વજનનું. માતાજીનું. અરે ભાઈ લે રાજભા, પાછળજો, પાછળજો. જલ્દી જલ્દી બગડી ગયું બેહો, બેહો. હે દશામાં. રાજભા આ તું રા- રાજભા રાજભા, ઉભો. પંખો ચાલુ કર પંખો પંખો ચાલુ કરો, જતા રહે, બહારનું જાય. જલ્દી એ રાજભા બરાબર, શાંતિ રાખો રાજભા. માર ભાઈ બે આવ્યો હે દશામાં. રાજભા નોકું થઈ ગયું આ તો લગવાની હશે ને. અમે દવાખાને લઈ ગયા હા. કે ડોક્ટર કે પછી ઠીક નહીં આવતું તાન દેવ દુઃખ લાગો. આ જે તો પોણી લે ને. પોણી નથી. કોણ તો પાયો તું રાજભા હા? પાયો તું પોણી પાય છે, વધારે થાય બાપ. એના મટી જાઓ. મટી જાય. મારે દશામાં મટાડી દેવું. વાત સાચી. આ એક પ્રોબ્લેમ ના તમને.
બાપા હવે કોને મંત્રી કો મતી જા હાલ ના 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 તમે કો મને કો તું તો કર મત લે છોકરા પકડજે પકડાવ સાહેબ જો કા ના ના ઉપર હું અગરબત્તી પીવું અગરબત્તી પીવું મોઢું નથી બરોબર છે બા બા હારવાનો થઈ જાય રે બા જય માં દશામાં ઓબલ્યું હા આવડે ને બેઠા કરો એવું ઓવો કાકા બાનો એય ઓબલ્યું હા હા અને આમ કા ચાલ આવ તુરા જય માં દશામાં સુરભાઈ હા આ રાજભા મેણો મારે તો ને એટલે તકલીફ હવે ના થઈ જઈ મેળામાં આવતો ઓવો પણ માં દશામાં તો દયાળુ હો માં રાજભાઈ ભૂલ કરી હે મને ખબર હે કે મને 300 રૂપિયા પૈસા આલ્યા નતા બરોબર અને અપોડ મારી તારું કર્યું તું પણ મારી આટલાય હમણે સમા કર હે અને આટલાય માં મટાડી દે હું તો માં દયાળુ દશામાં હાથ જોડો હવડાવડો હાથ જોડો હાથ જો લે હાથ જો કાકા જોડો હાથ હાથ જો જોડો હા બોલો દશામાની હા તો તમારા હાલત 2 મિનિટમાં જ ફેર પડી ગયો હવે હાથ જો જોયો હાથ જો મને જો હાથ જોડો મને. હા આ જીગા ના હો તો તામિલ મેલ લે લેવો હો હવે હમ બોલે 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 બા હારો બોલો બોલો જા કારવો નો હા બા માતાજી ગગરી પડો દશામાં કબરી કબરી પડો પડો. પરોઠી વાળો જો. હા જો કબરી પડો. કબરી પડો અને હાલ કદી ભૂલ કરતા નહીં બા ઓહો આ તો માતાજી નું કામ કાજ હા અને આવી ભૂલ હું કદી નહીં કરું તો મને માફ કરી દેજો જય બા થઈ ગયું હાલ કળયુગમાં દેવ ના હોય ને તો પબ્લિક ગોઠાઈ લે ગામ તમને વાત સાચી હા? વાત સાચી જો આ છોકરો હું તમને કહેતો હતો ને કે દારૂનું ઓહો જાને મૂર્તિ લાવીને ઘરમાં મેલી હે ને ઓહો તારનો ગોમમાં જવાનો નોમ નહીં લેતો હા આજ પપ્પાનો બે હવારે જીતો ચાલ લેવા ઓહો. અને બાપુ બપોર ચીરને ચાલ લઈને આવે હા અને અત્યારે તું સોન ને ચાર ને બાર બધું કે તું નાખી દે એ દશામાં મારી ભૂલ થઈ ગઈ મને માફ કરજો હવે આજે હું કદી ભૂલ નહીં કરું અને લાલભા હવે મારા કોઈને પૈસા જોતા છે ને તો હું કદી કોઈને ના નહીં પાડું રાજભા, લગન પછી જો હવે વાપરે હું કેવું તમને છું? કહું હા હું જે ટાઈમે તમારી જોડે આવ્યો તો ને ઓહો તાણે તમને અભિમાન હતો સાચી વાત પૈસાનું પૈસાનો અભિમાન. તારે અભિમાન હતો બરોબર. હા પ્રોબ્લેમ રદબા હા અને દશામાં કોક છોકરાના રૂપિયા આયા ને હા, હા. મારે ઘેર પૈસા આલવા મહેશભાઈ જાત્યો જાત હતા બસો હું હતું હા પાંચ રૂપિયા તમે જો ને આપણે કોઈ સાચી વાત. છોકરાને ઓળખતા નતા ને આપણો ગોમનોય નતો છોકરો માતાજી નયા કહેવાય હા આ તો એમને જેટલા પૈસા લગભગ 2500 રૂપિયા ગણ્યા નતા આપણે એને ચો ગણ્યા નતા હતા ગણ્યા. હો ની 50 ની બધી હતી તો હું એ પૈસાનો આ મૂર્તિ લાવ્યો હા. બરોબર પછી આ હોમ થિયેટર લાવ્યો વગાડવા હા. આ જાગરણ માટે જાગરણ. બરોબર અને હજુ કે 2200-2300 રૂપિયા પડ્યા પડ્યા. બોલો વાત સાચી. તો આટલો ચમત્કાર થયો અને પેલો તારા છોકરાને જે વાત કરતો હતો દારૂની ઓવા ઓવા એ કાલ હું મૂર્તિ લાવ્યો ને હા તે તારનો એનો પીવા જવા નોમ જ નહીં લેતો બોલો હા, આ પીવા કેવો ચમત્કાર આ ભલા છે કે સમા ચમત્કાર કહેવાય ભાઈ હા, તો પછી બોલો દશામાં